જય ગુરુદેવ. માતા પાર્વતી અને શંકર ભગવાન ભોલેનાથ ગંગા નદી કિનારે બેઠા છે અને બધા જે નાહી અને બહાર નીકળે છે એટલે માતા પાર્વતી ખુશ થઈ જાય છે કે માં ગંગાએ આ લોકોના પાપ ધોઈ નાખ્યા છે અને એ નિષ્પાપે બની ગયા છે. ત્યારે શંકર ભગવાને કહ્યું કે પાર્વતી દેવી એવું નથી, પાપ એમના ધોવાય છે કે જે પૂર્ણ શ્રદ્ધાથી આવે છે એના જ પાપ ધોવાય છે, માત્ર પાપ ધોવાતા નથી. એ સમજાવવા માટે ભોલેનાથે લોકોની પરીક્ષા કરવાનું કહ્યું. પાર્વતી માતાને કહ્યું કે હું તમારો બીમાર કરતી થઈને હું એક ખાડામાં પડી રહું છું અને તમારે અહીંયાથી નીકળતા દરેક લોકોને કહેવાનું કે મારા પતિને બહાર કાઢો. મારા પતિને એ જ બહાર કાઢી શકશે કે જેની અંદર બિલકુલ પાપ નથી. બરાબર ને? આટલું કહેવાનું. અને જો પાપ હશે તો એ બળીને ભસ્મ થઈ જશે, હડશે તો. આટલું ખાલી કહેવાનું. તો માતા પાર્વતી ઘણા બધાને બોલાવે છે કે ભાઈ તમે આવો, મારા પતિ અંદર પડી ગયા છે, એમને તમે કાઢો. ઘણા લોકો આવે છે, કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે શરત હતી ને કે જેને કોઈ જ પાપ નથી કર્યું એ જ વ્યક્તિ એમને કાઢી શકશે. બધા જ દૂર ભાગે છે, કોઈ જ નજીક આવતું નથી. પરંતુ એક શ્રદ્ધાળુ વ્યક્તિ જે છે એ ત્યાંથી નદીમાં સ્નાન કરીને આવે છે. ત્યારે આ માતા પાર્વતી જે છે એ બધા પાસે એમના પતિને બહાર કાઢવા માટેની મદદ માટે બધાને કહે છે, પણ કોઈ મદદ કરતું નથી. ત્યારે પેલો દીકરો કહે છે કે માતા, હું તમારા પતિને કાઢીશ. કે બેટા તું કાઢીશ ને, પણ તે પાપ કર્યું હશે તો તું બળીને ભસ્મ થઈ જઈશ. ત્યારે દીકરાએ એમ કહ્યું કે માં, હું બળીને ભસ્મ ન થઈ જાઉં, કારણ કે મેં ગંગા નદીમાં ડૂબકી મારી છે, એટલા માટે હું નિષ્પાપી બની ગયો છું. એટલે હું તમારા પતિને અંદરથી કાઢીશ. અને એ દીકરો તૈયાર થઈ જાય છે અને ભગવાનને બહાર કાઢે છે. અને બહાર કાઢ્યા પછી એ દીકરાને કહે છે કે તને એટલી પૂર્ણ શ્રદ્ધા હતી, તને બીક લાગી નથી કે તું બળીને ભસ્મ થઈ જઈશ? ત્યારે દીકરાને સરસ જવાબ આપ્યો કે મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે કે મેં ગંગા નદીમાં ડૂબકી મારી છે તો મારા બધા જ પાપ ધોઈ ગયા છે. બસ આ જ વાત માતા પાર્વતીને ખૂબ જ ગમી ગઈ. ભોલેનાથે કહ્યું કે જે વ્યક્તિની અંદર શ્રદ્ધા છે, શ્રદ્ધા સાથે ભગવાનની જોડે જાય છે, એમનું કામ સફળ થાય છે. એટલે શ્રદ્ધાથી જ બધું કામ સંપન્ન થાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ તો તૂટી જાય છે, પણ શ્રદ્ધા જે છે એ ક્યારેય તૂટતી નથી. જે શ્રદ્ધા રાખે છે ને એ વ્યક્તિના જીવનમાં હંમેશા એક પ્રકાશ જ હોય છે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખીએ તો સમજી લેવાનું કે આપણે જે પણ કંઈ છીએ એ ભગવાનની દેન છે. ભગવાન જેવી રીતે આપણને ચલાવશે એ રીતે આપણે ચાલીશું. ભગવાને આપણા સાથે હંમેશા સારું જ કરવાનું હોય છે, પણ આપણને ઘણી વખત ખબર હોતી નથી. ઘણા બધા દુઃખ આવે છે, તકલીફ આવે છે, ત્યારે આપણે ભગવાનને દોષ આપીએ છીએ કે ભગવાન તે અમારા સાથે ખરાબ કર્યું છે. પરંતુ નહીં, ભગવાન ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી, હંમેશા દરેકનું સારું જ કરે છે. એટલે ભગવાન પર શ્રદ્ધા રાખીને જીવન જીવી લેવાનું. બહુ મજા પડી જશે. જીવન જીવવાની ખૂબ જ મજા પડી જશે. જય ગુરુદેવ.